हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। मित्रों आजना विडियो में આપણે 1 થી 30 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડિયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। સંપૂર્ણ સિલેબસ મુજબ દરરોજ મિત્રો આપણે આવા મોડેલ પેપર લઈને આવીએ છીએ બરાબર। મિત્રો આપણે કાલે એક પ્રશ્ન રાખ્યો હતો કોમેન્ટમાં બરાબર। 31મો પ્રશ્ન આપણે કોમેન્ટમાં જણાવવાનો રાખેલો હતો। એનો આપણે आज जवाब एनो शुं आवशे सोनगढ़ कया जिल्लामां आवेलुं छे तो एनो साचो जवाब छे तापी जिल्लो बराबर। घणा बधा विद्यार्थीओ कॉमेंट पण करी थी के सोनगढ़ तापी जिल्लामां आवेलुं छे तो एनो राइट आंसर ऑप्शन ए बनी जशे बराबर। सोनगढ़ कया जिल्लामां तो तापी जिल्लामां आवेलुं छे। जोईए आपणे आजनुं जे छे ए मॉडल पेपर बराबर। तो आ तमे सूचना जे छे बधी वांची लेजो बराबर। चालो शुरू करिए। क्वेश्चन नंबर 1 बोक्साइटનું સૌથી વધુ ઉત્પાદન કરનાર રાજ્ય કયું છે? બોક્સાઇટનું જે છે એ સૌથી વધારે ઉત્પાદન કરનારું રાજ્ય જે છે એ નીચેનામાંથી કયું છે? કયું આવશે અહીંયા? ઓડિશા રાઈટ આન્સર બની જશે ઓપ્શન સી બરાબર। બોક્સાઇટનું જે છે સૌથી વધારે ઉત્પાદન કરનાર રાજ્ય કયું? તો ઓડિશા જે છે એ બોક્સાઇટનું સૌથી વધારે ઉત્પાદન કરનારું રાજ્ય છે। મિત્રો ભારતમાં કુલ બોક્સાઇટ ઉત્પાદનમાં અડધાથી વધુ હિસ્સો જે છે ને એકલું ઓડિશા રાજ્ય ધરાવે છે। અને ગુજરાતમાં જામનગર અને દેવભૂમિ દ્વારકામાં બોક્સાઇટ મળી આવે છે। એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન સાપુતારા કઈ નદી કિનારે આવેલું છે? સાપુતારા જે છે એ કઈ નદીના કિનારે આવેલું છે? કઈ આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? સર્પગંગા બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો સાપુતારા કઈ નદી? તો સાપુતારા જે છે એ સર્પગંગા નદી કિનારે આવેલું છે। સાપુતારા મિત્રો ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે જે ડાંગ જિલ્લામાં આવેલું છે। ખાસ યાદ રાખજો સર્પગંગા નદીના કિનારે આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ રાષ્ટ્રીય ખેલ દિન કયા ભારતીય ખેલાડીની યાદમાં મનાવવામાં આવે છે? રાષ્ટ્રીય ખેલ દિવસ જે છે એ કયા ભારતીય ખેલાડીની યાદમાં જે છે એ મનાવવામાં આવે છે? કોણ આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? મેજર ધ્યાનચંદ બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે અહીંયા। ખાસ યાદ રાખજો રાષ્ટ્રીય ખેલ દિન જે છે એ ક્યારે? તો મેજર ધ્યાનચંદ જે છે એમના યાદમાં જે છે એ મનાવવામાં આવે છે। અને ક્યારે? તો 29 ઓગસ્ટના રોજ જે છે એ મનાવવામાં આવે છે। એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ગાંધીજીને વન મેન બાઉન્ડ્રી ફોર્સની ઉપમા કોના દ્વારા આપવામાં આવી હતી? ગાંધીજીને જે છે વન મેન બાઉન્ડ્રી ફોર્સની ઉપમા જે છે એ કોના દ્વારા આપવામાં આવેલી હતી? કોણ આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? માઉન્ટ બેટન બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે આપણો અહીંયા। ખાસ યાદ રાખજો ગાંધીજીને જે છે વન મેન બાઉન્ડ્રી ફોર્સ આવી ઉપમા કોણે? તો માઉન્ટ બેટને જે છે ગાંધીજીને વન મેન બાઉન્ડ્રી ફોર્સ જે છે એ ઉપમા આપેલી હતી। ખાસ યાદ રાખજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 5મો જનગણ મનમાં ઉલ્લેખાયેલ એટલે કે લખાયેલ ઉત્કલ શબ્દ દ્વારા કયા પ્રદેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જનગણ મન જે છે એમાં લખાયેલ ઉત્કલ શબ્દ જે છે એના દ્વારા કયા પ્રદેશનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? ઉત્કલ એટલે શું આવશે મિત્રો? ઓડિશા બરાબર। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે। ઉત્કલ પ્રદેશ એટલે ઓડિશા હાલનું રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો મિત્રો। તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન બીમસ્ટેકનું વડું મથક ક્યાં આવેલું છે? મિત્રો બીમસ્ટેક બરાબર એનું વડું મથક જે છે એ ક્યાં આવેલું છે? તો ઢાકામાં આવશે। બાંગ્લાદેશમાં જે છે ઢાકા ખાતે બીમસ્ટેકનું જે છે એ વડું મથક આવેલું છે। ખાસ યાદ રાખજો મિત્રો આની સ્થાપના જે છે ને 6 જૂન 1997 ખાસ યાદ રાખજો 6 જૂન 1997માં જે છે આની સ્થાપના થઈ હતી। ખાસ યાદ રાખજો અને એનું વડું મથક ઢાકા બરાબર બાંગ્લાદેશ ખાતે આવેલું છે। ખાસ યાદ રાખજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 12મી અનુસૂચિમાં નગરપાલિકાના વહીવટ હેઠળના કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? 12મી અનુસૂચિમાં જે છે નગરપાલિકાના વહીવટ હેઠળના કેટલા વિષયોનો જે છે એ સમાવેશ કરવામાં આવ્યો છે? તો શું આવશે આમાં? 18 વિષયો બરાબર। 18 વિષયોનો જે છે એ સમાવેશ કરવામાં આવ્યો છે। ખાસ યાદ રાખજો ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે। 12મી અનુસૂચિમાં નગરપાલિકાના વહીવટ હેઠળના કેટલા? તો 18 વિષયોનો જે છે એ સમાવેશ કરવામાં આવેલો છે। ખાસ યાદ રાખજો મિત્રો। 12મી અનુસૂચિ બરાબર 74માં બંધારણીય સુધારા અધિનિયમ 1992 દ્વારા જે છે ઉમેરવામાં આવી હતી। એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ। 12મી અનુસૂચિ જે છે એ 74મો બંધારણીય સુધારો થયો 1992માં બરાબર એના દ્વારા જે છે 12મી અનુસૂચિ ઉમેરવામાં આવી હતી। ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો
નીચેનામાંથી અધાતુ તત્વ શોધો. નીચેનામાંથી અધાતુ તત્વ જે છે એ કયું છે? તો મિત્રો આપણો જવાબ અહીંયા જે છે એ શું બનશે? ઓક્સિજન. બરાબર, અધાતુ જે છે તત્વ ઓક્સિજન ગણાય છે, ખાસ જ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાજ્યની સીમા ક્ષેત્ર નામમાં ફેરફાર કરવા કોની પૂર્વ મંજૂરી આવશ્યક છે? રાજ્યની સીમા ક્ષેત્ર નામ આ બધામાં ફેરફાર કરવો હોય તો કોની પૂર્વ મંજૂરી જરૂરી હોય છે? તો શું આવશે અહીંયા મિત્રો? રાષ્ટ્રપતિની. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. રાજ્યની સીમા ક્ષેત્ર નામ આ બધામાં ફેરફાર જો કરવો હોય તો રાષ્ટ્રપતિની જે છે એ મંજૂરી આવશ્યક હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કોમન સિવિલ કોડની જોગવાઈ કરવામાં આવી છે? ભારતના બંધારણના જે છે એ કયા અનુચ્છેદમાં કોમન સિવિલ કોડની જે છે એ જોગવાઈ કરવામાં આવેલી છે? શું આવશે અહીંયા મિત્રો? અનુચ્છેદ 44માં કરવામાં આવેલી છે, ખાસ યાદ રાખજો. ભારતના બંધારણના અનુચ્છેદ 44માં જે છે એ કોમન સિવિલ કોડની જોગવાઈ કરવામાં આવેલી છે, ખાસ યાદ રાખજો. મિત્રો તે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો એક ભાગ છે, જે જણાવે છે કે સમગ્ર રાજ્ય જે છે સમગ્ર ભારતના પ્રદેશમાં નાગરિકો માટે એક સમાન નાગરિક સંહિતા જે છે સુરક્ષિત કરવાનો પ્રયાસ કરશે. બરાબર, ખાસ યાદ રાખજો. 44માં જે છે કોમન સિવિલ કોડની જોગવાઈ કરવામાં આવેલી છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ઇંગ્લેન્ડના કયા વડાપ્રધાને જાહેર કરેલું કે તેમની સરકાર જૂન 1948 સુધીમાં ભારત છોડી દેશે? ઇંગ્લેન્ડના જે છે કયા વડાપ્રધાને જાહેર કર્યું કે તેમની સરકાર જૂન 1948 સુધીમાં ભારત છોડી દેશે? શું હશે? ક્લાઇમેટ એટલી. બરાબર, આમને એવું જાહેર કર્યું હતું, ખાસ યાદ રાખજો. ઇંગ્લેન્ડના કયા વડાપ્રધાન? તો ક્લાઇમેટ એટલી જે છે એમને જાહેર કર્યું હતું કે તેમની સરકાર જૂન 1948 સુધીમાં જે છે ભારત છોડી દેશે. બરાબર, જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતના નીચેના પૈકી કયા સ્થળે પાર્વતી અને નૃત્ય કરતા ગણેશની શિલ્પકૃતિ જોવા મળે છે? ગુજરાતના નીચેનામાંથી કયા સ્થળે જે છે પાર્વતી અને ગણેશજીની શિલ્પકૃતિ જે છે એ નૃત્ય કરતા હોય આવી શિલ્પકૃતિ જે છે જોવા મળે છે? તો ક્યાં આવશે? ટીટોઈ ખાતે જોવા મળે છે, ખાસ યાદ રાખજો. ગુજરાતના ટીટોઈ ખાતે જે છે પાર્વતી અને નૃત્ય કરતા ગણેશની જે છે એ શિલ્પકૃતિ જોવા મળે છે, ખાસ યાદ રાખજો. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા ટીટોઈ ગામે. બરાબર, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ટીટોઈ ગામ આવેલું છે, એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયા ખરડા પર રાષ્ટ્રપતિ દ્વારા આત્યંતિક વીટોનો ઉપયોગ થઈ શકતો નથી? કયા ખરડા ઉપર જે છે રાષ્ટ્રપતિ દ્વારા આત્યંતિક વીટોનો ઉપયોગ થઈ શકતો નથી? કયા ખરડા ઉપર આવશે અહીંયા મિત્રો? રાઈટ આન્સર બંધારણીય સુધારા વિધેયક. બરાબર, આમાં જે છે એ ઉપયોગ થઈ શકતો નથી. આ ખરડા ઉપર રાષ્ટ્રપતિ દ્વારા આત્યંતિક વીટોનો ઉપયોગ થઈ શકતો નથી, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે? બંધારણના જે છે એ કયા અનુચ્છેદ અંતર્ગત જે છે રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની જે છે નિમણૂક કરવામાં આવે છે? અનુચ્છેદ 155. બરાબર, અનુચ્છેદ 155 મુજબ જે છે એ રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ભારતીય બંધારણના અનુચ્છેદ 155 મુજબ રાજ્યના રાજ્યપાલની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે, ખાસ યાદ રાખજો. અને રાજ્યપાલ જે છે રાજ્યના બંધારણીય વડા હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કલકત્તામાં એશિયાટિક સોસાયટીની સ્થાપના સમયે બંગાળના ગવર્નર જનરલ કોણ હતા? મિત્રો કલકત્તામાં જે છે એશિયાટિક સોસાયટીની સ્થાપના સમયે જે છે એ બંગાળના ગવર્નર જનરલ જે છે નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે અહીંયા? વોરન હેસ્ટિંગ્સ. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. કલકત્તામાં એશિયાટિક સોસાયટીની સ્થાપના સમયે બંગાળના ગવર્નર જનરલ કોણ હતો? વોરન હેસ્ટિંગ્સ જે છે એ એશિયાટિક સોસાયટીની સ્થાપના સમયે બંગાળના જે છે ગવર્નર જનરલ હતા, વોરન હેસ્ટિંગ, ખાસ યાદ રાખજો. બરાબર મિત્રો, એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ, બરાબર, એની સ્થાપના જે છે 1784માં, ખાસ યાદ રાખજો. એની સ્થાપના 1784માં જે છે સર વિલિયમ જોન્સે કરી હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતી નાટક અને રંગભૂમિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ગુજરાતી નાટક અને રંગભૂમિના પિતા તરીકે જે છે એ નીચેનામાંથી કોને ઓળખવામાં આવે છે? કોણ આવશે અહીંયા? રણછોડલાલ ઉદયરામ દવે. બરાબર, એમને ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ગુજરાતી નાટક અને રંગભૂમિના પિતા તરીકે કોને? તો રણછોડલાલ ઉદયરામ દવે જે છે
એમને જે છે એ ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા સિદ્ધાંતને ગાંધીવાદી સિદ્ધાંત કહેવામાં આવે છે? નીચેનામાંથી કયા સિદ્ધાંતને જે છે એ ગાંધીવાદી સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે? શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? ગ્રામ પંચાયતની રચના. બરાબર, આ સિદ્ધાંતને જે છે ને એ ગાંધીવાદી સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો. મિત્રો ભારતીય બંધારણના અનુચ્છેદ 40માં ગ્રામ પંચાયતોની રચનાનો ઉલ્લેખ જોવા મળે છે, ખાસ યાદ રાખજો. જે ગાંધીજીના ગ્રામ સ્વરાજના વિચાર ઉપર આધારિત છે, એટલા માટે જે છે ગાંધીવાદી સિદ્ધાંત એવું કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વર્લ્ડ હેરિટેજ સાઇટ કોણાર્કનું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું હતું? વર્લ્ડ હેરિટેજ સાઇટ જે છે કોણાર્કનું સૂર્ય મંદિર એ કોણે બંધાવ્યું હતું? કોણ આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? નરસિંહ પ્રથમ. બરાબર, આમણે બંધાવ્યું હતું, ખાસ યાદ રાખજો. કોણાર્કનું સૂર્ય મંદિર જે છે કોણે? તો નરસિંહ પ્રથમ જે છે એમણે બંધાવ્યું હતું. મિત્રો આ મંદિર ઓડિશા રાજ્યમાં આવેલું છે અને તેને બ્લેક પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સ્મોગના કયા પ્રકારને લંડન સ્મોગ તરીકે પણ ઓળખવામાં આવે છે? સ્મોગ હોય એને કયા પ્રકારને લંડન સ્મોગ તરીકે પણ ઓળખવામાં આવે છે? સલ્ફર સ્મોગ. બરાબર, આને જે છે એ લંડન સ્મોગ તરીકે પણ ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચે પૈકી કોણે દલ ચાલીસા નામથી તુર્ક સરદારોના દળની રચના કરી હતી? નીચેનામાંથી કોણે જે છે એ દલ ચાલીસા નામથી તુર્ક સરદારોની દળની જે છે રચના કરી હતી? કોણ આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? ઇલ્તુત્મિશે. બરાબર, ઇલ્તુત્મિશે કરી હતી. દલ ચાલીસા નામથી તુર્ક સરદારોના દળની રચના જે છે ઇલ્તુત્મિશે કરી હતી, ખાસ યાદ રાખજો. બરાબર, જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 21મો, સલ્તનત કાળના અકબર તરીકે કોણ ઓળખાય છે? સલ્તનત કાળના અકબર તરીકે જે છે એ નીચેનામાંથી કોણ ઓળખાય છે? કોણ આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? ફિરોઝ શાહ તુગલક. બરાબર, ફિરોઝ શાહ તુગલક જે છે એ સલ્તનત કાળના અકબર તરીકે ઓળખાય છે, ખાસ યાદ રાખજો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ત્યારબાદનો, ગુજરાતના અકબર તરીકે કોણ ઓળખાય છે? ગુજરાતના અકબર તરીકે મિત્રો કોણ આવશે? મોહમ્મદ બેગડો જે છે ગુજરાતના અકબર તરીકે ઓળખાય છે. અને સલ્તનત કાળનો અકબર એટલે ફિરોઝ શાહ તુગલક અને ગુજરાતનો અકબર એટલે મોહમ્મદ બેગડો. બરાબર, ખાસ યાદ રાખજો. મિત્રો ગુજરાત સલ્તનતના જે છે સૌથી શક્તિશાળી શાસક મોહમ્મદ બેગડાને ગુજરાતનો અકબર માનવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં 1857ના વિપ્લવની શરૂઆત ક્યાંથી થઈ હતી? મિત્રો ગુજરાતમાં જે છે 1857ના વિપ્લવની શરૂઆત જે છે એ ક્યાંથી થઈ હતી? તો મિત્રો ગુજરાતમાં અમદાવાદ ખાતેથી. બરાબર, ગુજરાતમાં 1857ના વિપ્લવની શરૂઆત જે છે અમદાવાદ ખાતેથી થઈ હતી. જૂન 1857માં અમદાવાદની લશ્કરી છાવણીમાંથી જે છે વિપ્લવના પ્રથમ મંડાણ થયા હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દ્રાક્ષની ખેતી કયા નામે ઓળખાય છે? મિત્રો દ્રાક્ષની ખેતી હોય એને કયા નામથી ઓળખવામાં આવે? તો શું હશે આમાં? વિટીકલ્ચર. બરાબર, એને વિટીકલ્ચર કહેવાય. દ્રાક્ષની ખેતી હોય તો એને વિટીકલ્ચર કહેવાય. અહીંયા મિત્રો સેરીકલ્ચર આપેલું છે. સેરીકલ્ચર જે છે ને એ કઈ ખેતી? તો રેશમના કીડા માટે જે છે એ સેરીકલ્ચરનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા પીસીકલ્ચર આપેલું છે. પીસીકલ્ચર જે છે માછલી માટે હોય. બરાબર, ત્યારબાદ વર્મીકલ્ચર આપેલું છે. વર્મીકલ્ચર જે છે અળસિયાના ખાતર માટેની જે ખેતી હોય એને વર્મીકલ્ચર કહેવામાં આવે છે. આ બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ખજુરાહોના મંદિર કયા વંશના શાસનમાં બનાવાયા હતા? ખજુરાહોના મંદિર જે છે એ કયા વંશના શાસનમાં બનાવાયા હતા? શું આવશે આમાં? મિત્રો આપણે સૌ જાણીએ છીએ મિત્રો ખજુરાહો જે છે એના મંદિર જે છે ચંદેલ વંશના રાજાઓ જે છે એમના શાસનકાળમાં બનાવવામાં આવ્યા હતા, ખાસ યાદ રાખજો. આ મંદિરો મિત્રો મધ્યપ્રદેશમાં આવેલા છે અને તેની નકશીકામ માટે વિશ્વ પ્રસિદ્ધ છે આ મંદિરો, ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, સંગીત રત્નાકર નામનું પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? સંગીત રત્નાકર નામનું પુસ્તક જે છે એ કોના દ્વારા લખવામાં આવેલું છે? કોણ આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? સારંગદેવ દ્વારા લખવામાં આવેલું છે, ખાસ યાદ રાખજો. સંગીત રત્નાકર નામનું જે છે પુસ્તક કોના દ્વારા? તો સારંગદેવ જે છે એમના દ્વારા સંગીત રત્નાકર નામનું પુસ્તક જે છે એ લખવામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મૈત્રક વંશના કયા રાજાએ રાજ્યાભિષેકની પરંપરાની શરૂઆત કરી? મૈત્રક વંશના કયા રાજાએ જે છે એ રાજ્યાભિષેકની પરંપરાની શરૂઆત કરી હતી? કોણ આવશે મિત્રો આમાં રાઈટ આન્સર?
મૈત્રક વંશના રાજા દ્રોણસિંહ, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. અહીંયા ખાસ યાદ રાખજો, મૈત્રક વંશના રાજા દ્રોણસિંહ જે છે એમને મિત્રો રાજ્યાભિષેકની પરંપરાની શરૂઆત કરી હતી. ખાસ યાદ રાખજો મિત્રો. મૈત્રક વંશના સ્થાપક જે છે ને એ ભટ્ટારક હતા, પરંતુ દ્રોણસિંહે સૌ પ્રથમ મહારાજા એવું પદ ધારણ કરી રાજ્યાભિષેક કરાવ્યો હતો. ખાસ યાદ રાખજો, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ ભારતમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કરવામાં આવી છે? ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ જે છે એ ભારતમાં અસ્પૃશ્યતા નિવારણની જે છે એ જોગવાઈ કરવામાં આવેલી છે? શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? અનુચ્છેદ 17 આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા આપણો ખાસ યાદ રાખજો, ભારતીય બંધારણના કયા અનુચ્છેદ? તો અનુચ્છેદ 17 મુજબ જે છે ભારતમાં અસ્પૃશ્યતા નિવારણની જે છે એ જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના બંધારણમાં કયા સુધારા દ્વારા મિલકતના અધિકારને મૂળભૂત અધિકારની યાદીમાંથી હટાવવામાં આવ્યો હતો? ભારતના બંધારણના કયા સુધારા દ્વારા જે છે એ મિલકતના અધિકારને મિત્રો મૂળભૂત અધિકારની યાદીમાંથી જે છે એ હટાવવામાં આવ્યો હતો? શું આવશે અહીંયા? 44મો સુધારો આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. 44મો સુધારો જે છે 1978માં થયો હતો. ખાસ યાદ રાખજો, 1978માં 44મો બંધારણીય સુધારો થયો હતો. એમાં જે છે એ મિલકતના અધિકારને મૂળભૂત અધિકારની યાદીમાંથી હટાવવામાં આવ્યો હતો. મિત્રો આ સુધારા પછી મિલકતનો અધિકાર હવે માત્ર એક કાયદાકીય અધિકાર છે, બરાબર. અને અનુચ્છેદ 300A રાખવામાં આવ્યો છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતની જીવાદોરી સમાન કઈ નદી ગણાય છે? મિત્રો ગુજરાતની જીવાદોરી સમાન જે છે એ કઈ નદી ગણાય છે? કઈ નદી આવશે? નર્મદા નદી જે છે એ ગુજરાતની જીવાદોરી ગણાય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મિત્રો આનો આન્સર જે છે ને તમારા કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. આ 31મો આન્સર જે છે પ્રશ્ન, એનો આન્સર તમારે કોમેન્ટમાં મિત્રો જણાવવાનો રહેશે. ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ લાંબો દરિયા કિનારો ધરાવે છે? ગુજરાતનો કયો જિલ્લો જે છે એ સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? મિત્રો આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ખાસ મિત્રો તમારે આનો એક આન્સર જે છે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, જેથી કરી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે, બરાબર. તો મિત્રો ખાસ કોમેન્ટમાં આનો એક આન્સર જણાવી દેજો. અને મિત્રો આ 30 MCQ હતા, એમાંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે, બરાબર. તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરજો, જેથી એમને પણ આ વિડીયો ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. દરરોજ મિત્રો આપણે જે છે આવા મોડલ પેપર લઈને આવીએ છીએ, તો તમને આવનારી એક્ઝામમાં ઉપયોગી થશે, બરાબર. તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.